દ્વારકાની પવિત્ર ભૂમિ મેં આજે અમારી જિંદગીમાં ન જોયા હોય એવા બે ત્રણ તીર્થના દર્શન પણ કર્યા. હનુમાનજી મહારાજ અમે ગયા 84 નવનાથ ને 84 સિદ્ધોના બેહડા એના દર્શન કર્યા. નકર કાલુભાઈ અમે આજ સતત એટલા દિવસથી આ પ્રોગ્રામ કરીએ છીએ કે અમે કોઈને ના પાડી શકીએ. અમે એટલા બધા થાક્યા હતા, પણ આ પવિત્ર ભૂમિ અને આ મા ભગવતીની કૃપાથી આજે અમને જે આનંદ આવે છે, અમારો થાક ઉતરી ગયો. બાપ વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ રોય તો દેવાય તો બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી ધીરજ તદી દઈ ધ્રુજતી નરપતિ સોરઠ તણા નવઘન ફેર કરીને ભૂપતિને હવે નીકળી સાંભળજો ખાસ કે મેરું તળો વડતાન મારો જેનું પેટ સાયર ને પને મારો બાપ દેવાય બોદર તો મેરું શરીકો તાત મારો અને એનું સાયર પટે પેટ સમદર જેવું પેટ મેરું તળો વડતાત મારો અને જેનું પેટ સાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેઘાર્યો તને તું દાદા મોડું તૂટ જાન મારી વંશની વેલી ના પણ હવે કઈ દિશે આવજે આહિરડા એ મારી વંશની વેલી ના મેરું તળો વડતાત મારો અને જેનું પેટ સાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેઘાર્યો તને એ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી નરપતિ સોરઠ તણા
પ્રસંગ કેવો છે હમણાં થોડી વાર ચાલવી જાઓ પછી પાછા ગોળ કરજો જો વળી કોઈ ઓડી ગયું એને જો ખબર કાંઈ વાંધો નહીં. એક બીજો પ્રસંગ મારે અમદેશની એ આર્ય રમણી સાંભળજો અમારે છે ઇતિહાસમાં એવો એક સૌરાષ્ટ્રનો બીજો પ્રસંગ સંતોની હાજરી છે મહાપુરુષોની હાજરી છે. પરબના પાદરમાંથી નીકળો ત્યાં વાતને યાદ કરજો. અમરમાં આહીરની દીકરી આણું વરી અને વાવડી જાય છે. વડલાનો છાંયો ગાડું છૂટું છે એવે વખતે એના સાસુ એમ કહે છે આપણે આયર ચારણ દરબારું એમાં સાસુને ફૂઈ કહે. એના સાસુ એમ કહે છે કે અમર ઈ દેવીદાસ સાધુની ઝૂંપડીને વડાવી મારી છે, રક્તપિત્યા રોગ્યાને ભેળા કર્યા છે, દીકરી ઈ બાજુ જાતી નહીં. અમરમાં કે ફૂઈ ઈ બાજુ હું નહીં જાઉં. હવે ઘડી બેસ થોડી 5 મિનિટ 5 જ મિનિટ ફક્ત 5 મિનિટ પાછો હું ગાઉં ને ત્યાં તમારે હું ઈ બાજુ નહીં જાઉં. ફૂઈ વાડીની બાજુમાંથી અમરમાને નીકળું. એક ડોશીને આખું કુટુંબ દરિયામાં નાખવા ગયું હતું અને સદદેવદાસ જોડીએ નાખી અને જગ્યામાં લઈ આવ્યા હતા. એક એક પૂંભળેથી લોહી પરુ અને સાધુ સાફ કરતા હતા. એવે વ્યક્તિ ડોશી કકલાટ કરતી હતી, આહા મને મારા કેદાર પાસે મૂકી જાઓ ને. કેદાર એના દીકરાનો દીકરો હતો. ડોશીને બહુ વાલો હતો. કકલાટ કરતી હતી, મને મારા કેદાર પાસે મૂકી જાઓ ને, મને મારા કેદાર પાસે મૂકી જાઓ ને. સદદેવદાસ બાપુ રૂને પૂંભળેથી લોહી પરુ સાફ કરતા કરતા કે અમ પુરુષોના પાપ ધોનારી હે જનની, મને તારો કેદાર નહીં ગઈ. હું તારો કેદાર છું માં. મને તમને શાંતિ થઈ જશે માં. દેવદાસ બાપુનું બોલવું અમરમાને સાંભળવું. અમરમાએ વાડીમાં ત્યાં મૂચે જોયું તો રક્તપિત્તના રેગેના વયા જતા ડોશીના શરીરમાંથી એ ચિત્ર જોઈ અમરમાના આગલા જન્મની પુણ્યની પૂંજી હતી એમાં રાખ ચડી ગઈ હતી, ફૂંક લાગી ગઈ અને અંદર જઈને ઉભા રહ્યા. દેવીદાસ બાપુ પૂછે છે બેન રૂપના આભરણ હતા અમરમાઓ, બહુ રૂપાળા, વાડોદરથી વાવડી હારે જતા હતા. દેવીદાસ બાપુ જોઈને પૂછ્યું કોણ છો બેન તમે? ખબર નથી કોણ છું. તો ક્યાંથી આવો છો? એ ખબર નથી બાપુ ક્યાંથી આવું છે. જોયું તમે ક્યાં જવું છે તો એ ખબર નથી. હવે અમરમાને ખબર નહોતી હું કોણ છું, ક્યાંથી આવું છું, ક્યાં જાઉં. બાપ જીવનનું પરિવર્તન થઈ ગયું છે, અંદરનો વૈરાગ ઉકલી ગયો છે. એને એમ ખબર પડી ગઈ કે હું કોણ છું એની ખબર નથી, હું ક્યાંથી આવું છું એની ખબર નથી, ક્યાં જાવું છે એની ખબર નથી. અને આટલી ખબર મળે ને એને ખાવીની ખબરું પડે. બાપ ખાવીના પડે નહીં. બેન શું આવ્યા અહીંયા આવવાનું કારણ? આજ પણ પરબી સદદેવીદાસ અમરદેવીદાસ બાપુની હોળ્યું જોવો ને હાજરભાઈ કાલુભાઈ, તો આપને એમ થાય કે ઓહો શું સૌરાષ્ટ્રના સતીત્વની તાકાત હશે. અહીં શું આવ્યા બેન કે અહીં મને ગમે છે બાપુ, અહીં મને શાંતિ થાય, મને ઠરે છે આત્મામાં. રહી ગયા માં પછી તો ખૂબ એની ઉપર તકલીફ પડી. અને જ્યારે ટુકડો લેવા જાતા જોલીએ લઈ સદદેવીદાસ કરતા તાર સમાજે બહુ ટીકા કર્યો. બાવણી જાય, વાદળી જાય, ડાકણી જાય. એને પકડવા માટે ઘોડેસવારો છૂટતા, બહુ રૂપાળા હતા, પણ વગડાની માલિપા એ ઘોડેસવાર છૂટે. સાંભળજો ભાઈ, સદદેવીદાસ આમ અવાજ આવે, ઘોડા એમણા જાય તો સદદેવીદાસ આમ અવાજ આવે. ઘોડા એમણા જાય, હવાર વગડાની માલિપા ઘુમરા નાખે. કારણ શું? કારણ સાંભળજો, અસત્ય ઘોડે ચડ્યું હોય અને સત્ય પગપાળા હોય ને તો સત્ય કોઈ દી પકડાય નહીં. બાપ અસત્યથી અસત્ય ઘોડે ચડ્યું હોય અને સત્ય પગપાળા જાતું હોય, ઘોડે ચડેલું અસત્ય પગપાળા જાતા સત્યને કોઈ દી પકડી શકે નહીં.
સમાજે બહુ ટીકા કરી, મેં ટીકા સાંભળી લીધી, પણ એક ઘટના બની છે બાપા, મારે તમને કહેવું છે કે એકવાર અમરમાને રસ્તામાં માણસો રોકી રોકીને કે અમરમાં અમારી ત્યાં દીકરો નથી, આશીર્વાદ દ્યો ને. કે આશીર્વાદ દેવા વાળી હું કોણ? નકલે નેજા ધારીની માનતા કરો ને એ તમારો હારું કરશે, દીકરો જન્મે. હે પછી આખો સમાજ અમરમાને એમ કહેતો હતો કે માં રોજ ટુકડા લેવા જાઓ છો તો અનાજના ગાડા ભરી દઈએ, તો ઘઉંના ને બાજરાના, તો તમારે રોજ જાવું નહીં. અમરમાં સાંભળી આખી વાર્તાના પ્રાણ સાંભળજો, બધો ડાયરો બેઠો છે. જગ્યામાં આવી સદદેવદાસ બાપુને કહે, હે બાપુ, લોકો આડા ફરી ફરી અને ગાડા ભરી દે અનાજના, તો અનાજ લેતી આવું તો રોજ મારે ધક્કો ન ખાવો. અમરમાની વાત સાંભળી દેવીદાસ બાપુની આંખમાં આંસુ આવી ગયા. અમરમાં એટલું બોલ્યા, બાપુ તમને ખોટું લાગ્યું? કે ખોટું નથી લાગ્યું માં. અમર, કેટલા ગાવ ટુકડો લેવા જાવ છો? કે 12 ગાવ જાઉં બાપુ. 12 ગાવે ટુકડો ઘટે તો 14 ગાવ જાય છે, 14 ગાવે જો ટુકડો ઘટે અમાર તો 16 ગાવ જાય છે. પણ સંગ્રહ કરાય નહીં, સંગ્રહ આપણને દાટી દે બેટા, સંગ્રહ ન કરાય. એટલે અમરમાં કીધું કે મેં તો સીધને એ જાણીને તમને
કોઈને ખેતર વાળ્યું અને કોઈને કામ કરા આકાશી રોજી ઉતરે તો નકલક દેવીદા ને કરુણા ના ધન્યવાદ છે વાહ સાદા કપડામાં એક સાધુ જીવન જીવનારા બાબુભાઈ વ્યાય આઈના સ્થાનીયમાં જેને વર્ષોથી એની અનુભૂતિ મેળવી છે આટલી ઉંમરે વાહ દેવંગી પ્રતાપે અમરમાં
મારા સાધુડા નો મેળો ભલે રે એક નાનકડો નેહ છે. રાત સાંભળજો ઘડી. ચારણના નેહડા છે નાના નાના. આપ જાણો છો કે ગાંધીગીરમાં આહિરના નેસ છે, રબારીના નેસ છે, ચારણોના નેસ છે, ભરવાડના નેસ છે. નેહ એટલે શું? જ્યાં નેહ નીતરતો એને નેહડો કહેવાય. અમારે નેહડે આવજો. જ્યાં પ્રેમ નીતરતો હોય, જ્યાં આવકારો નીતરતો હોય એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, ડેલીમાં દાખલ થાવ એટલે હોળીયાળા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી વાર હોય. નેહડેથી રાણો જગો નીકળે છે વાર લઈને. ચારણના છોકરા આમ ધૂળમાં રમે છે. લશ્કર વયો આવે, ધૂળની ડમરીઓ ચડે છે. હાથીની અમાડી ઉપર રાણા જગા બેઠા છે. એને આમ જોયું અને છોકરાને ધૂળમાં રમતા જોઈને શબ્દ નીકળી ગયા કે અરે રે કે બિચારા ધૂળમાં રખડે છે. અને છોકરા સાંભળી ગયા. છોકરાએ જી નેહમાં ચારણોને કીધું કે આપા કોક હાથીની અમારી ઉપર બેહી અને નીકળ્યું છે અને અમને બિચારા કીધા એમ. એટલે આપા આવે, 4-5 વડીલો આવે છે. આવી રાણા જગાને જય માતાજી કરે છે કે બાપા જય માતાજી. કે હા બાપા આવો અમારો ચારણોનો નેહડો છે, છાયું પીને જાયજો. ગીરનો આવકારો છે ને, પોરહાવાળાના રાગનું રતન છે, રેડિયો પર આપણે સાંભળ્યું છે, એમ ગઢવીનું. એમાં 2 દુહા બહુ સરસ. ચારણ ચારણિયાની એમ કે છે કે મોળા મલકમાં કે મેં મંડાણો છે, હાલો આપણે હવે માલ હાકીને જઈએ. તાર ચારણિયાની ચારણને કે છે, શું કે છે કે રૂડી રળિયામણી અને હરિયાળી વાળી હેતા પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. આ પુકારજો એ તારા પશુને પાછા વાળી પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. અરે તારા પશુને પાછા ચારણ ઘર નથી છોડવી. ગીરના નેશમાં ચારણો રાણા જગાને એમ કે છે કે હાલો બાપા એ અમારો નેહડો છે, છાયું પીને જાયજો એટલે જમીન જાયજો. રાણા જગા કે આ લશ્કર વાહવીઓ આવે છે, ધૂળની ડમરીઓ ચડે છે અને એમાં તમે જમવાનું કયો છો? તો હા અમારી ભગવતી બેઠી છે, અભ્યાય આવી બેઠી છે, અમારી બધું પૂરું કરી દેશે. પણ વિચાર તો કરો, આમાં નાખે માગ નથી. એટલું માણા છે લશ્કરનું કે બધું થઈ જાય બાપા. હવે તમે જુઓ, એનો પ્રધાન હતો ને, એને રાણા જગાને એમ કીધું કે બાપુ આને હારું અંજવારું ન જોયું હોય, જંગલમાં જ મોટા થયા હોય, અને તમે નહીં સમજાવી શકો, હું સમજાવું. એટલે એને ચારણના વડીલને નોખા બોલાવીને એમ કીધું કે બાપા તમારો પ્રેમ છે તો એ રોટલો ખાઈને જાય, છાયું પીને જાય, પણ બાપુ ના એટલા માટે પાડે છે કે એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે. જેને ત્યાં જાય ત્યાં સુવર્ણના પાત્રમાં જમે, સોનાના પાત્રમાં. માલધારી ચારણો કે એ હોનાનું ઠામણું થઈ જાય, હાલો ને બાપા અમારે ક્યાં કરવું, એ બેઠી કરવા વાળું. ટૂંકમાં લશ્કરને લઈ આવે છે. માતાજીના ફળા હોય, જેમ આપણે નાનકડી ડેરી હતી અભ્યાય ફળા હતા, આ તરફ પાઘડી નાખી અને ચારણે પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી કે હે ભગવતી, મન વચન કર્મથી હે અભ્યાય આય, તારું જો શરણ લીધું હોય તો મારા એકલાની ભેહું વેચી નાખું ને, વેચી નાખું તો એ ખોનાનું ઠામણું થઈ જાય. પણ તું હાથી તો કેવા
કે આખું લશ્કર સોનાને પાત્ર જમે એવું તું કર તો હાચે કે એ પ્રાર્થના થઈ ભાઈ. આકાશવાણી સાંભળવાની એને આકાશવાણી સાંભળવા માટે એવા કાન જોઈ પવિત્ર આકાશવાણી સાંભળવાની. મુજાઈશમાં સોનાના પાત્ર કરવા વાળી હું બેઠી છું. લશ્કરને ખાખરાના પાંદડા પહેરી દે, સોનાના હું કરી નાખીશ. બસ રાજી થઈ ગયો. આખું લશ્કર જમવા બેઠું, ખાખરાના પાંદડા પીરાણા, સુવર્ણના પાત્ર થઈ ગયા. બધા સળું કરી લશ્કર ઊભું થયું. તો એ ચારણો એટલું કીધું તું કે તમે આ હોનાના પાત્ર લેતા જાયજો. એવા પાત્ર ઉપાડે હેઠા એવા અહીં કોઈ બિચારા નથી. કે તમારા હોનાના હેઠા પાત્ર ઉપાડે એવા કોઈ અહીંયા બિચારા નથી. એટલે રાણા જગાને એમ કેવું પડ્યું કે રાન વસંતા સોહળ ફલગન સોવાતે સમરત અને કેમ કેમ કઈ બિચારા એ રાણા જગાને ઉડાવણ અને કેમ કઈ બિચારા જગાને ઉડાવણ. અભ્યાય માનું તમે ખરા દિલથી સ્મરણ કરો. એક મારે વાત કરવી છે. અમારી ગીરમાં આ આવડમાં મૈયારો કરવા જાય કે આવડ તારી ઓલા લાજાનું કોઈ દી લોપે જ નહીં. પછી ભરે ડગલું જોને ભા અરે રે હું તો તમને કશે ભરાવું. પછી ભરે ડગલું જોને ભા તો તમને કશે ભરાવું. બાપા વાંચી લો. હું ચાળની દીકરી મારે નેહડે પૂગવું છે. અનસુર સાદ ગાવડ માતના રવિરાજ પણ થંભી ગયા. અણમોલ ગમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા. આજ પણ ગીરમાં એવી પવિત્ર સ્ત્રીઓ છે કે આજ પણ ઓઢણાને છેડે ગાંઠ વાળીને એમ કે તું હાથેમી નો હાલે તો નેહડામાં ફૂગી જાય ત્યાં સુધી હોરજ નો હાથ ને બાપ. આજ પણ કારણ કે માડી તમે ભલે રે ઓઢો રે ભગવતી
ઘોડદરથી આવ્યા છે ને ચાવડા ડાયરો એને કહે છે કે જોને વાહે ભલે
ને ઘરે માતાજી ચરજો અમારી દીકરીઓ ગાય ને એ કેવા ઢાળ થઈ ગયા સાંભળજો, બહુ સરસ છે. એમાં તબલા પેટી કે સૂર ચાલે નહીં ગાય, એક ધારો વગડાનો સૂર કે ગાવા ગાવા કા તારા ગૂઢા રૂપ ના ગીત ગાવા ગાવા રે નીંદરની નાગી પણ સબદુના સીમાડા વાળીના પૂરા થયા રે શબ્દના સીમાડા માડી ત્યાં પૂરા થયા. હવે આઈને આપણે કહીએ કે માડી જોને લટકે છે દ્વારકાધીશના સાનિધ્યમાં આપણે બેઠા છીએ તો વ્રજમાંથી ભગવાન જ્યારે મથુરાને માર્ગે જતા રહ્યા, નંદબાવાનો નેહડો આહિરનો નેહડો છોડ્યો, જસોદાની આંખમાંથી આંસુ પડ્યા છે, નંદરાજા રોયા છે, ગાયું રોઈ છે. ઓહો, વાસળીએ નવલખ દેનું મારા નામ, વાસળીએ વલુભતી નવલખ દેનું મારા નાથ, એને હરિવન ફેરનાથ તું તો ચૂમન લે તો સાંભળજો, આગળથી જાણત અમે કે નેહ બાંધે દુઃખ હોય. બ્રજમાંથી કૃષ્ણ નીકળી ગયા પછી આહિર ગોવાલનો કહે છે કે આગળથી જાણત અમે
को एवो साथ पड़ावत शामला ठाकर हवे तो थाकी गयू तने जंखता जी बड़ी तो या पापी प्रीतड़ियू छूटे न घटती शामला नदी किनारे धुआं उठे मैं जानू कछु होई नदी किनारे धुआं उठे मैं जानू कछु होई जिन कारण में जोगन बनी कहियो न जलता होई जिन कारण में जोगन बनी कहीं वो न जलता हो जीवन नी लाज राखी छे प्रभु तो हवे मरण नी लाज राखी दे मारा जीवन नी लाज राखी छे कन्हैया मरण नी लाज राखी दे जेवी ते काल राखी थी आज राखी दे मैं फरियाद क्यारे करी नती के मारू किस्मत बनावी दे मारी बर्बादी नी हवे हज तो बतावी दे तो हरी नी हाटड़िए मारे रोज
कन्हैया लाल की, द्वारिकाधीश की जय, अव्याय मात की जय, सत्य सनातन धर्मनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। धन्यवाद।